જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લીલી મકાઈનો ચેવડો બનાવવાનો છે। તેના માટે મકાઈના મેં દાણા કાઢી લીધા છે। એક મકાઈ ડોડો હતો તેને મેં દાણા કાઢીને રેડી કરી દીધા છે। જો આ રીતે કાઢીને રેડી કરીને ધોઈ લીધા છે। હવે તેનો ચેવડો બનાવવાનો છે। તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું અને 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું। તેમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જવાયું છે। અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું। રાઈ અને જીરું સરસ તતરે પછી આપણે તેના વઘાર કરવાનો છે લીલી મકાઈના ચેવડાનો। તેના માટે 2 થી 3 લીલા મરચાં ઝીણા હતા તેને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે। 1 ચમચી જેટલા સિંગદાણા લીધા છે। તેને સાંતળી લઈશું તેલમાં। 1 સેકન્ડ માટે સાંતળી લેવાના છે। સરસ સંતરાઈ ગયા છે। હવે મકાઈના દાણાને આપણે વઘારમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું પહેલાં, પછી બાકીના મસાલા કરીશું। ફટાફટ બની જતો ને બહુ ટેસ્ટી એવો લીલી મકાઈનો ચેવડો બને છે। 2 થી 3 મિનિટ માટે તેને સાંતળી લઈશું। હવે મસાલા કરવાના છે। તેમાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું। લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું એડ કરવાનું છે। તીખાશ સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। મસાલા સરસ આપણે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। હવે જો તમે કુકરમાં બનાવતા હોય તો તમારી 1 વિસલ કરી દેવાની। હું નોનસ્ટિક પેનમાં બનાવી રહી છું એટલે તેને 10 મિનિટ જેવું પાણી એડ કરીને ઢાંકીને મૂકી દેવાનું છે। મકાઈ ડૂબે તેટલું આપણે પાણી એડ કરીશું। હવે એકદમ મીડિયમ આંચ ઉપર 10 મિનિટ માટે તેને સરસ કૂક થવા દેવાના છે। ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ માટે ધીમી આંચે। 10 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। આપણે મકાઈના દાણા સરસ કૂક થઈ ગયા છે। હવે આ ચેવડાને ચટપટો બનાવવા માટે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। સ્વીટ કોર્ન છે પણ તોય થોડી 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે જેથી સરસ ખટ્ટા મીઠા આ લીલી મકાઈનો ચેવડો બને। 1 ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું। મીઠાશ તમારા ટેસ્ટ મુજબ લેવાની છે અને અડધો લીંબુનો રસ લઈ લઈશું। લીંબુ એડ કર્યા પછી પણ 5 મિનિટ આપણે તેને ખુલ્લું જ આપણે તેને ચાલુ રાખીશું ગેસ અને મીડિયમ આંચ રાખીશું જેથી ખટાશ અને મીઠાશ સરસ બેલેન્સ થઈ જાય। મિક્સ કરી લીધું છે સરસ। 5 મિનિટ માટે તેને રવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। કોથમીરના પાન લઈ લઈશું। એકદમ ફટાફટ બની જતો લીલી મકાઈનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે। જો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। હવે આ ચેવડાને આપણે સર્વ કરીશું। સર્વિંગ પ્લેટ પર લઈ લીધો છે લીલી મકાઈનો ચેવડો। આપણે તેને ઝીણી સેવથી ગાર્નિશિંગ કરીશું। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે। એકદમ ટેસ્ટી એવો લીલી મકાઈનો ચેવડો બનીને રેડી છે। હવે ચેવડાનો મસાલો હોય છે તે આપણે અંદર એડ કરીશું। કોથમીરના પાન લઈ લઈશું પહેલાં। મસાલો એડ કરીશું ચેવડાનો। તેમાં મેં લાલ મરચું, આમચૂર પાવડર, ચાટ મસાલો અને મીઠું અને થોડી દળેલી ખાંડ મિક્સ કરીને ચેવડાનો મસાલો બનાવ્યો છે તે તેના પર છાંટીશું।
જેથી લીલો મકાઈનો ચેવડો એકદમ ટેસ્ટી લાગે. મસાલો છાંટી દીધો છે સરસ અને બનીને રેડી થઈ ગયું છે એકદમ ટેસ્ટી એવો લીલી મકાઈનો ચેવડો. ફટાફટ બની જાય તેવો લીલી મકાઈનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ લીલા મકાઈના ચેવડાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ને એકદમ ટેસ્ટી એવો લીલી મકાઈનો ચેવડો બનીને રેડી છે. ને ફટાફટ બની જાય છે.